હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું. આપણે કોઈ અહીંયા ભલામણ સ્ટોકની કે કોઈ આઈપીઓમાં એપ્લાય કરવાની કે ન કરવાની ભલામણ નથી કરતા. એક સ્ટડી પર્પઝથી એની વાત કરીએ છીએ. ખાસ આજે જે વાત કરવાના છીએ એક આઈપીઓની વાત કરીએ. આમ તો ઘણા હમણાં આઈપીઓની ચર્ચા ઓછી કરીએ છીએ, ઘણા ફેરફારો આવી ગયા. અત્યારે જે એક આઈપીઓ ચાલી રહ્યો છે કે જે મને થોડો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો તો સ્ટડી કરતા, અને બીજી કેટલીક બાબતો છે તો એની આપણે અહીંયા થોડી નોંધ લઈ લઈએ. એ કંપનીનું નામ છે સુદીપ ફાર્મા. દવાની કંપની છે, ફાર્માસ્યુટિકલ કંપની છે. ગુજરાતી ફેમિલી ભાયાણી પરિવાર એમની જૂની કંપની છે, 1989 કે એમ કંઈકથી છે, અને બરોડાની આજુબાજુ, ભરૂચની આજુબાજુમાં પ્લાન્ટ છે એમના. કંપનીનો બિઝનેસ મેઇનલી ફાર્માસ્યુટિકલ છે, પણ એના બે પાર્ટ છે. એમાં એક જે કહેવાય કે ફાર્માસ્યુટિકલના ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પછી ન્યુટ્રિયન્ટ છે, ફૂડના કેટલાક ઇન્ગ્રેડિયન્ટ્સ છે, આ બધું બનાવે છે. એમાં ખાસ કરીને ન્યુટ્રાસ્યુટિકલ્સ જે છે ને, એમાં બધી મેટલ્સ જે આપણા બોડી માટે જરૂરી હોય, મેગ્નેશિયમ છે, કોપર છે, ઝિંક છે, આયર્ન છે, આ બધી વસ્તુઓનું પ્રોડક્શન કરે છે. અને કેટલીક સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ છે જેની અંદર એન્કેપ્સ્યુલેટેડ ગ્રેન્યુલ્સ કહી શકાય. એન્કેપ્સ્યુલેટેડ એટલે કેવા કે કોઈ એક દવા હોય તો એની ઉપર એનું જે મોલેક્યુલ હોય ને એને કોટિંગ કરીને આપણે કેપ્સ્યુલમાં લેતા હોય. કેપ્સ્યુલમાં તમને ઘણી વખત દાણા દાણા દેખાય, એ એન્કેપ્સ્યુલેટેડ ગ્રેન્યુલ્સ હોય એમાં. અને એ દાણા જે હોય ને એ પીએચ પ્રમાણે પછી એમાંથી ઘણા એવા હોય કે એ સ્ટમકને આપણા પેટની અંદર રિલીઝ થાય દવા. કેટલાક એવા હોય કે આંતરડામાં રિલીઝ કરે, કારણ કે બે જગ્યાએ મીડિયમ અલગ હોય. પેટમાં એસિડિક મીડિયમ હોય, આંતરડામાં બેઝિક મીડિયમ હોય. એટલે જ્યાં જરૂર હોય ત્યાં એ દવા રિલીઝ થતી હોય એ રીતે, અને એનું એબ્સોર્પ્શન વધે એ પ્રમાણેની ટેકનોલોજી જે છે એમાં કંપની કામ કરે છે. અને ખૂબ આશાવાદ સાથે કંપનીના આવનારા ફ્યુચર્સના ઘણા બધા પ્રોજેક્ટ છે. આપણે ફાઇનાન્શિયલ્સની વાત કરી લઈએ તો અત્યારે જે આખો આઈપીઓ જે છે 895 કરોડનો છે, એમાંથી ખાલી 95 કરોડ જે છે એ જ ફ્રેશ ઇસ્યુ છે, બાકીનું બધું ઓફર ફોર સેલ છે. એટલે કે જે જૂના માલિકો છે એ પોતાના હિસ્સાને વેચે છે, પણ વેચે પછી બી ઘણું બધી ઇક્વિટી જે છે એમના હિસ્સે બચે છે. એટલે એક્ઝિટ નથી કરતા, પણ એક સારો એવો હિસ્સો એ બજારમાં વેચે છે. એટલે આમ કહેવાય ને કે ઓએફએસ જ વધારે પડતો હોય એ ખરાબ બાબત કહી શકે, પણ પ્રમોટરોનો હિસ્સો હજી ઘણો જળવાઈ રહે છે. પણ તેમ છતાં કંપનીમાં નવા પૈસા બહુ ઓછા આવે છે. 895 કરોડમાંથી 95 કરોડ જ ફ્રેશ ઇસ્યુ છે. કંપનીની બુક બિલ્ડિંગ જોવા જઈએ, એન્કર ઇન્વેસ્ટર મોટા તો એમાં ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સના એવા નામ છે. ખાસ બહુ એફઆઈઆઈ કે જે કહેવાય કે બહુ સ્ટ્રોંગ મ્યુચ્યુઅલ ફંડ છે એટલા ઠીક કહી શકાય એવી એન્કર બુક છે. બહુ સારી નથી ને એટલી બધી પુઅર નથી. કંપનીના જે રિઝલ્ટ્સ છે એ પ્રમાણમાં સારા છે. રેવન્યુ ગ્રોથ દર વર્ષે જળવાઈ રહ્યો છે, અને સામે પ્રોફિટ ગ્રોથ પણ સારો છે. રિટર્ન રેશિયો પણ સારા છે, લગભગ 27-28% આજુબાજુ. આરઓઈ ને આરઓસી બંને 28-29% જેવું છે. પ્રોફિટ માર્જિન કંપનીનો સારો કહી શકાય, અને દેવું જે છે એ પ્રમાણમાં ઘણું ઓછું છે કંપનીનું. એટલે અત્યાર સુધીના ફાઇનાન્શિયલ્સ જે છે એ કન્વિક્શન વાળા છે. કંપનીના પ્રોસ્પેક્ટ્સમાં એવું લખ્યું છે કે એમના કોઈ પિયરની કંપની નથી, પણ કેટલીક કંપનીઓ એમાંની કેટલીક પ્રોડક્ટ ક્રોસ થતી હોય એવું બની શકે છે. એવી કોઈ આમ ખાસ એ પ્રકારની ઓલી પ્રોડક્ટ નથી જ્યાં સુધી મેં સ્ટડી કર્યું છે ત્યાં સુધી. અને રોકાણકાર તરીકે સૌથી વધારે અગત્યનું આપણને જેમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય એ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. આઈપીઓ માટે આપણે ગ્રે માર્કેટ પ્રીમિયમને ધ્યાનમાં રાખતા હોય તો એ લગભગ જ્યારથી શરૂ થયું ત્યારથી 14-15-17%, અત્યારે 18ની આજુબાજુમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું છે. અને કામ પણ થાય છે. કામ ગ્રે માર્કેટથી થોડું ઓછું થતું હોય, કારણ કે ગ્રે માર્કેટ 18 બતાવતું હોય સાઇટ ઉપર, તો આપણે માનીને ચાલવું કે અત્યારના સમય પ્રમાણે લગભગ 12-13% કે એ રીતે કામ થતું હોય છે. પણ છતાં બી એ બહુ ઓથેન્ટિકેટેડ માર્કેટ નથી, એટલે કહી ના શકાય. એમાં બ્રોકરોને ફોન કરીને કે જે કેટલાક આપણે કોન્ટેક્ટ એવા હોય તો ક્યારેક માહિતી મળે છે. બાકી એ ગ્રે માર્કેટ આખી અલગ જ માર્કેટ છે, જેમ અનલિસ્ટેડ સ્ટોક જે છે એની જેમ જ. એટલે પણ તેમ છતાં સેફટી આપણને દેખાય છે. એક તો ફાર્મા કંપની છે અને પ્રમાણમાં વ્યાજબી વેલ્યુએશન, વ્યાજબી તો ના કહી શકાય, વધારે પડતું ટેબલ ઉપર નથી મૂક્યું વેલ્યુએશન વાઇઝ. અને ફાર્મા છે બહુ ક્રાઉડેડ માર્કેટ છે, ખૂબ સારી ફાર્મા કંપનીઓ અવેલેબલ છે બજારમાં. પણ છતાં આઈપીઓ નવો છે એટલે થોડો સમય ક્રેઝ રહેશે, કારણ કે એક એવું ઓબ્ઝર્વેશન્સ છે કે ઘણા આઈપીઓ આવ્યા હોય તો એમાં જૂની જે કંપનીઓ ખૂબ સારું કરતી હોય એને જેટલો પી ન મળે, એનાથી પણ વધારે પી આપણને નવી જે કંપનીઓ લિસ્ટિંગ થઈ હોય એને મળતો હોય. પછી ભલે 2-3-4 મહિનામાં બધું સેટલ થઈ રહેતું હોય છે ઘણી વખત. એટલે આ એક ઇન્ટરેસ્ટિંગ, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી
અને મને હું પોતે ઇન્વેસ્ટ એટલે જેટલા ડીમેટ એકાઉન્ટ હોય એમાં એપ્લાય કરવાનું વિચારું છું, કારણ કે આ સેફટી છે, લગભગ ડિસ્કાઉન્ટમાં જાય એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. બાકી તો લિસ્ટિંગ વખતે શું થઈ જાય છે, કારણ કે ઘણા તમે જોયું જ હશે કે કોઈ આઈપીઓનું પ્રીમિયમ સારું ચાલતું હતું, જેવો આઈપીઓ બંધ થયો અને પ્રીમિયમ 0 થઈ ગયું, પછી લિસ્ટિંગમાં થોડું ઘણો ગેઇન મળતો હોય છે. પણ આ બધું પાર્ટ ઓફ કહેવાય બજારની ચડાવ ઉતારનો વેવ જે હોય છે આઈપીઓમાં થોડો આપણને મળતો રહેતો. બાકી આઈપીઓથી કંઈ આમ જોવા જઈએ ને તો આપણી વેલ્થમાં એટલો બધો ફરક નથી પડતો હોતો, કારણ કે કોઈ આઈપીઓ તમને માની લો કે લાગ્યો સારું લિસ્ટિંગ થયું ને અત્યારના સમયમાં સારું લિસ્ટિંગ એટલે કેટલા 5-7 હજાર 8 હજાર મળે, અને કદાચ તમે HNIની તમારી એપ્લિકેશન કરી હોય મોટી મૂડી 2 લાખ ઉપર કે 10 લાખની ઉપરની એપ્લિકેશન હોય અને કદાચ તમને 22-23 હજાર 25 હજાર કે 30-40 હજારનો ગેઇન થાય તો એ કેટલો કહેવાય એમ તમારી મૂડીનું જે તમે આખું ચર્નિંગ કર્યું છે એના પ્રમાણમાં. એટલે પણ છતાં એક ફેન્સી રે એક એક્સાઇટમેન્ટ આઈપીઓનું રહેતું હોય છે. ભલે એમાંથી કોઈ કરોડપતિ બનવાના નથી, પણ કારણ કે બજારમાં હંમેશા પૈસો જે છે એ તો સારા સ્ટોકને સિલેક્ટ કરી અને એમાં રાઈટ સ્ટ્રેટેજીથી જવાથી જ બને છે અને ખૂબ સારો પણ બની શકે છે. પણ તેમ છતાં આખું માઇન્ડસેટ અને ઇન્વેસ્ટમેન્ટ જે ફિલોસોફી કહેવાય એને બહુ કરેક્ટ રીતે આપણે જવું પડે. તો એક આ આઈપીઓની વાત થઈ. મિત્રો, તમને આઈપીઓ કેવો લાગે છે એ કોમેન્ટમાં ચોક્કસ લખશો. ધન્યવાદ. જય હિન્દ.